નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરામાં સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓની કામગીરીને આગેવાનોએ ચાલુ મંચ પરથી બળાપો કાઢ્યો। સેવા સેતુ કાર્યક્રમ માત્ર દેખાડા કરવા માટે થાય છે, લોકોના કામો થતા જ નથી તેવો સૂર ઉઠ્યો। સરકારી અધિકારી અને કર્મચારી અરજદારોના કામ કરતા ન હોવાથી લોકોની સેવા કરવા માટે સેવા સેતુ કાર્યક્રમનો કોઈ મતલબ જ નથી। ભાજપ કોંગ્રેસ આગેવાનોએ મેળાને લઈ કર્મચારીઓને આડકતરી ટકોર। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતજી રાવે સેવા સેતુ કાર્યક્રમને લઈ આક્રોશ સાથે કર્યા આક્ષેપ। લોકોનું કામ નહીં કરો તો ભગવાન પણ માફ નહીં કરે, ભગવાનદાસ પટેલ ભાજપ આગેવાને જણાવ્યું। સેવા સેતુ કાર્યક્રમ લોકોની સેવાનો સાચો અર્થ બની રહે, નહીં કે દેખાડો કરવાનો કાર્યક્રમ। ભગવાનદાસ ભાજપ નેતા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા। ટાઈમ બગડે છે, લોકો અહીંયા આવે છે, ઉપસ્થિત રહે છે, પણ એમનું કોઈ પણ જાતનું કાર્ય થતું નથી। અને આપણે કાર્યક્રમ કરીએ ત્યારે અમારું તમે સ્વાગત કર્યું હોય, અમને તમે આગેવાન તરીકે અહીંયા બેરાયા હોય, અને જો સાચી વાત અમે ન કરીએ અને સરકારનું ધ્યાન ન દોરીએ તો ખરેખર અમે આગેવાન તરીકે પણ અમે નકામા કહેવાય। એ વાત માટે જ હું તમને એમ કહેવા માંગુ છું કે જે અરજદાર અહીંયા આવ્યા છે એનું કામ આજે કરવાનું છે કે ખાલી કાગળ ઉપર છે, એ દરેક અધિકારી એ વાતને ચિંતા કરે। કારણ કે આ કાર્યક્રમની અંદર આગળ પણ ઘણી વખતે એવું થયું હતું, એ વખતે પણ લોકોને ખાલી કહેવામાં આવે કાગળ આપી દો, કાલે ઓફિસે આવજો। તો જો ઓફિસે આવવાનું હોય તો આ કાર્યક્રમ શું કામ કરવો પડે આપણે? એટલે સરકારને ખોટા પૈસા વેડફાય છે। મારે અહીંયા તમામ આગેવાનોને પણ મારી વિનંતી છે કે આપણે રાજકીય માણસ તરીકે સરકારે આપણને એના માટે બોલાવે છે અને આપણું સન્માન એના માટે કરવામાં આવે છે કે આ કાર્યક્રમ સાચો થાય છે કે નહીં। એ સાચો ન થતો હોય તો અવાજ ઉઠાવવો પડે અને વાત કરવી પડે, અને જો સુવિધા પૂરી ન પડતી હોય તો એના માટે પણ જોગવાઈ કરવા માટે આપણે ધ્યાન દોરવું પડે ઉપર અધિકારીઓનું। અને આ કાર્યક્રમો વારંવાર હું જોઉં છું, પણ પ્રજા બીજા દિવસે અમારા જોડે આવે છે, રજૂઆત કરે છે કે અમને કાર્ડ ગાડી નથી આલ્યું, અમારે આધાર કાર્ડ નથી નીકળ્યું, અમારો જન્મ મરણનો દાખલો નથી નીકળ્યો, અમારું રેશન કાર્ડ નીકળ્યું નથી। તો પછી આ બધા આપણે કાર્યક્રમ શેના માટે કરીએ? ખોટા સરકારના ખર્ચા શું કામ ઉપાડવા કરવા જોઈએ એમ? એટલે મારી દરેક અહીંયા અધિકારીઓ જે બેઠા છે એમની મારી નમ્ર વિનંતી છે કે તમે જો સાચા હિતમાં કાર્યક્રમ કરવા માંગતા હો તો ખરેખર આ લોકોનો આજે જે ઉપસ્થિત અરજદાર છે એમનું તમામનું અહીંયા કામ પૂરું થાય એવી હું આપના જોડે અપેક્ષા રાખું છું। અને એવા જો કામ ન થતા હોય તો આ સ્કૂલનો ટાઈમ, આપણા કચેરીઓનો ટાઈમ, આ બધો ટાઈમ ન બગાડવો એવી મારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત। કદાચ મારાથી કડક ભાષા બોલાઈ ગયો, માફ કરજો।